અગોચરની યાત્રામાં આવેલા તમામ મરજીવાનું સ્વાગત છે. એક મહાત્માએ સલાહ આપી કે તમે હવે બધા વિડીયોની શરૂઆતમાં પહેલી વાત એ કહી દો કે કબીરા ખડા બજાર મેં लिए लुकाठी हाथ, जो घर बारे अपना चले हमारे साथ. મને પણ ગમી આ સલાહ. જીવતા મળે લાખ ને હજાર, મરેલા મળે નહીં. મરેલા મળે તો મોજું માણીએ. એટલે એમનું કહેવું હતું કે તમારે મારી નાખવા જ આ ધંધો કરવો છે તો દરેક વિડીયોમાં આ આહવાન પહેલું કરી દો કે કબીરા ખડા બજાર મેં लिए लुकाठी हाथ, जो घर बारे अपना चले हमारे साथ. જેની તાકાત હોય એ જ આ યાત્રામાં આવજો. જો તમારે કંઈ થઈ જવું હોય તો મોજે દરિયામાં તમને મોજ નહીં આવે, પણ તમારો રીબર્થ કરવો હોય તો જ આવો અગોચરની યાત્રામાં. રીબર્થ યાને કે નવો જન્મ, અને એના માટે એકવાર તમારે મરી જવું પડશે, મટી જવું પડશે. આ રીબર્થ એટલે યાદ આવ્યું કે હજી 2 દિવસ પહેલાં જ એક દીકરીએ મને ફોનમાં કહ્યું કે તમને સાંભળીને હવે મારો રીબર્થ થયો છે, યાને કે નવો જન્મ થયો છે. આપણી બધાની શુભેચ્છા એની સાથે છે કે એ આધ્યાત્મિકતાના ટોચના શિખરો સર કરે. તો આ નવા જન્મ માટે તમારી પાસે 2 જ રસ્તા છે. કાં જગતને મારી નાખો યા તમે મરી જાઓ. પણ હું તો કહું છું કે તમે મરી જાઓ, એટલે જગત એની જાતે મરી જશે. આપ મુઆ ડૂબ ગઈ દુનિયા. અને એના માટે 2 રસ્તા છે, જ્ઞાન અને ધ્યાન. પણ જે ધ્યાનનો રસ્તો છે એના માટે લોકોના ફોનથી સમજાય છે કે હકીકતમાં ધ્યાન કેવી રીતે કરવું એની સમજ હજી પણ ઘણી આપવી જરૂરી છે. આટલા બધા ગુરુઓ, આટલી બધી કથા વાર્તાઓ, છતાં લોકો પૂરી જિંદગી ધ્યાન ધ્યાન, ભક્તિ ભક્તિ એમાંથી ઊંચા નથી આવતા. ધ્યાનનો સમય અમુક થોડા વર્ષોનો હોય, આખી જિંદગી થોડું ધ્યાન કરવાનું હોય. તમે તો આખી જિંદગી ભક્તિ ને ધ્યાન કર્યા જ કરો છો. તો એનું શું કારણ હોઈ શકે? એના પર ઘણું કામ કરવાનું બાકી હોય એવું લાગે છે. અગાઉ ધ્યાનમાં કેવી રીતે બેસવું એની બહારની માહિતી આપણે ઘણી આપી છે, પણ ધ્યાનમાં બેઠા પછી તમારે સાચું ધ્યાન કેવી રીતે કરવું એની વાત કરીએ આજે. એના બાબતે ઘણી બધી ગેરસમજ છે. એના માટે મિત્રો પહેલાં તો ધ્યાનમાં આપણે શું કરવા બેસવાનું છે? મોક્ષ મેળવી લેવો છે,
ભગવાન મેળવી લેવો છે કે શું કરવું છે? આધાર તો હોવો જોઈએ ને, કે પછી બધા કરે છે એટલે આપણે બી કરીએ? તો એના માટે તમારે ધ્યાન શા માટે કરવાનું, એ આખી પ્રોસેસને પહેલાં તો સમજી લઈએ. અગાઉ પણ થોડી ઘણી આની વાતો આપણે કરેલી છે, છતાં અહીંયા આપણે એની વાત કરીએ કે ધ્યાન શેના માટે કરવું છે. તો ધ્યાનથી સમજજો મિત્રો કે તમારો જ્યારે જન્મ નહોતો થયો ત્યારે તમે માના ઉદરમાં હતા. તમારું ભરણ પોષણ માના શરીર દ્વારા થતું હતું, યાને કે કુદરત દ્વારા થતું હતું. પછી તમે જ્યારે જન્મ્યા ત્યારે શું ઘટના બની કે તમે કુદરતથી દૂર થઈ ગયા? કેમ કુદરતે તમને છોડી દીધા યા તમે કુદરતથી છૂટી ગયા? તો જ્યારે તમારો જન્મ થયો એટલે તમારી માતાના શરીર સાથે જે નાયડું કનેક્ટ હતું, જે નાયડું જોડાયેલું હતું, એને કાપવામાં આવ્યું. હવે નાયડું કાપ્યું ત્યારે તમને ખ્યાલ હશે કે તમે કોઈ પણ પાણીની પાઇપને વચ્ચેથી કાપો એટલે શું થાય? વેક્યુમ પેદા થાય. એમ જ્યારે તમારું નાયડું કાપ્યું ત્યારે તમારું અને તમારી માતાનું કનેક્શન તૂટી ગયું. અને જેવું એ નાયડું કાપ્યું કે એમાં વેક્યુમ પેદા થયું. અને જેવું વેક્યુમ પેદા થયું કે એ બહારથી પ્રાણને અંદર તરફ ખેંચવા લાગ્યું. કારણ કે જેવું એ બહારના વાયુને ખેંચે એ પહેલાં એને જરા પણ સમય આપ્યા વગર જેણે તમારો જન્મ કરાવ્યો એણે ઝડપથી તમારું નાયડાની ગાંઠ મારી દીધી. એટલે માતા તરફથી આવતો પ્રાણ બંધ થઈ ગયો. પણ એ પાઇપમાં બાળક તરફ જે થોડો ઘણો અપાન હતો એ ગાંઠ મારી દીધી. એટલે પેલું નાયડુમાં એક તરફ રહેલો થોડો ઘણો અપાન બાળકની અંદર જ સંઘરાઈ ગયો. આ એક ઘટના બની કે જેવું નાયડું કાપ્યું એટલે બાળક તરફ ગાંઠ મારી દેવામાં આવી. એટલે અડધો અપાન માતા તરફ ગયો અને અડધો અપાન બાળક તરફ ગયો. એટલે બાળકની અંદર એ અપાન સંઘરાઈ ગયો. આ એક ઘટના બની. એટલે માતાના શરીરનો અમુક અપાન બાળકના શરીરમાં રહી ગયો. હવે શું થયું કે બાળક માતાના ઉદરમાં હતું ત્યારે એની પાસે એરિયા સીમિત હતો. પણ હવે એ બહાર આવ્યો તો એનો વિસ્તાર વધ્યો. અને એક બાજુ નાયડું કાપ્યું ત્યારે વેક્યુમ પેદા થયું. અને નાયડું હતું ત્યાં ગાંઠ વાગી ગઈ. એટલે એ જ સમયે બીજી એક ઘટના બની કે બાળકના તાળવાના ભાગેથી એની આગળના જન્મની મેમરીનું સૂક્ષ્મ સ્વરૂપ
કે જે રાહ જોઈને બેઠું હતું એ તાળવેથી એની અંદર પ્રાણ સ્વરૂપે ઘૂસી ગયું. હવે એ જે શુદ્ધ પ્રાણ તાળવેથી અંદર ઘૂસ્યો એની સાથે તમારા આગળના જન્મની મેમરી યાની કે યાદ શક્તિ છે. અને એ પ્રાણ ફોર્સથી એટલો ઘૂસ્યો એટલે એણે પેલા માતાના શરીરથી જે અપાન રહી ગયેલો એને નીચે જ દબાવી દીધો. અને બસ તો આ અપાનની સાથે જ તમારે ધ્યાનમાં જે કાંઈ પ્રોસેસ કરવાની છે એ એની સાથે જ કરવાની છે. હવે આવીએ ધ્યાનની વાત પર. તો જે અપાન તમારી અંદર દબાઈ ગયો નીચેના ભાગે એ જ તમારો હાલનો વર્તમાન છે. આપણે કહીએ છીએ ને કે વર્તમાન સંકેલી લો તો ભૂતકાળ ઊભો થઈ જશે. પણ ભૂતકાળ એટલે તમારા ધારો કે 40 વર્ષ થયા તો એ 40 વર્ષનો ભૂતકાળની વાત નથી. એ ભૂતકાળ એટલે આગળના જન્મનો તમારી યાદશક્તિ. બાકી તમારી જે પણ ઉંમર થઈ એ આ પૂરી જિંદગી છે એને વર્તમાન કાળમાં જ જોવામાં આવે છે. એટલે એને ભૂંસવા માટે તમારે ધ્યાનમાં બેસી ઈડા પિંગલા અને સુષુમ્ણાની જે કાંઈ સંતોએ વાતો બતાવી છે એ મુજબ ઉપરથી પ્રાણ જેમ અંદર ઘૂસ્યો એમ જ એને એક ધરીમાં લાવીને ઊંચો કરવાનો છે. અને એની નીચે દબાઈ રહેલા અપાન વાયુને તમારે નીચેથી કાઢીને બહાર ફેંકી દેવાનો છે. એટલે તમારો હાલનો વર્તમાન સંકેલાઈ જશે અને બાકી રહેશે ફક્ત તમારો ભૂતકાળ. ભૂતકાળ યાની કે તમારા આગળના જન્મની યાદશક્તિ. અને જો તમે આ કરી શકશો તો પછી તમે મુક્ત જ છો. આ પ્રોસેસ છે. સમજી ગયા? હવે આવીએ કે એના માટે ધ્યાનમાં તમારે શું કરવાનું. તો પહેલાં તો આગળ પણ કહ્યું હતું એ યાદ રાખો કે સ્થિર બ્રહ્મ હૈ સબસે ન્યારા. એટલે બને એટલું ધ્યાનમાં સ્થિર થવાનું છે. આંગળી પણ હલાવવાની નથી. અને શરૂઆતમાં ખાસ યાદ રાખજો કે શરૂઆતમાં જે નવા સાધકો ધ્યાનમાં આવે છે એમણે સાક્ષી ભાવે ફક્ત જોયા કરવાનું છે કે શરીરમાં શું થઈ રહ્યું છે. અગાઉના વિડીયોમાં ઘણું કહ્યું છે છતાં અમુક મિત્રો પૂછતા હોય છે કે ધ્યાન લાગતું નથી, ચોંટતું નથી, શું કરવું? પણ ફરી કહી દઉં કે ધ્યાનને ક્યાંય લગાવવાનું નથી કે ક્યાંય ચોંટાડવાનું નથી. ફક્ત તમે સ્થિર થઈને બેસી જાઓ એનું નામ જ ધ્યાન. અને પછી ધીરે ધીરે તમારે તમને મટાડવાના ચાલુ કરવાના. અમુક મિત્રો કહેતા હોય છે કે મને આમ દેખાયું ને પ્રકાશ દેખાયો ને નાદ સંભળાયો ને કડાકા થવા લાગ્યા ને વગેરે વગેરે.
પણ ભાઈ, એ બધું કોને થાય છે? તમે છો એટલે તમને થાય છે. તમે મટી જાઓ તો અનુભવ કોને થાય? પણ તમે એ જ ભૂલ કરો છો કે અંદર તમે બધું જોવા બેસી રહો છો કે આજ્ઞાચક્રમાં શું છે, કિડનીમાં શું છે. અરે ભાઈ, છોડી દો શરીરને પરમાત્માના સહારે. જે થાય એ. એમાં તમારે કાંઈ લેવા દેવા નથી. કોઈ પણ પ્રકારનું બહારથી સાંભળેલું, વાંચેલું કશું જ તમારે યાદ નહીં રાખવાનું. મહેરબાની કરીને કોઈ પણ પ્રકારની ધારણા રાખો નહીં. જરા પણ ધારણા રાખી એટલે તમે ગયા સમજો. તમે છો એટલે અનુભવ છે. તમે છો એટલે જગત પણ છે અને બધુંય છે. તમે જ ના હોય તો શું હોય? એટલે મૂળ તમને મટાડવાની કોશિશ કરો. આમેય તમે તો છો જ નહીં. તમે એવું માની લીધું છે કે તમે છો. એ જ તમે તમને ભૂલી જાઓ. ધ્યાન દરમિયાન તમારું શરીર 1000 હાથવાળાને સોંપી દો અને બેસી જાઓ. બસ. અને ધીરે ધીરે સ્થિર થવાની કોશિશ કરો. એમાં સમય વધારતા જાઓ. પછી આગળની વસ્તુ ઓટો સિસ્ટમ છે. તમે જેવા એક ધરીમાં આવશો કે તમારી ઓટો સિસ્ટમ ચાલુ થઈ જશે. તમારે કાંઈ કરવાનું નથી. તમારે ફક્ત સ્થિર થઈને બેસી જવાનું. પછી જુઓ, જીવન મોજે દરિયા બની જશે. હવે ધ્યાનમાં હજી ઝડપી પ્રગતિ કરવાની વાતો પણ જોઈએ. તો જેમ તમે ધ્યાનમાં સાક્ષી ભાવે જોયા કરો છો, એમ જ તમારા વિચારોમાં પણ ફેરફાર કરવા ચાલુ કરો. તો એ કેમ કરશો? ગંગા સતીએ કહ્યું છે કે 3 લોક સુધી ક્યાંય જગત નથી. પણ આપણાને જલ્દી મગજમાં ફિટ થાય એમ નથી. કારણ કે જગત છે, પત્ની છે, પતિ છે, છોકરાઓ છે, લોનના હપ્તા છે. કેવી રીતે માની લેવું કે જગત નથી? પણ આપણા દેશની આ પણ એક ખૂબી છે કે આપણે બીજું બધું જ માની લઈએ છીએ. માતા, મહાદેવ, ભુવા, જાગરિયા, જ્યોતિષ આ બધું જ માની લેવાય છે. પણ મૂળ જે સત્ય છે કે એ આપણે માની શકતા નથી. હાલનો માહોલ તમે જુઓ. ધર્મના નામે ધીંગાણા થાય છે, પણ સત્ય તરફ કોઈને જવું નથી. તમે જે માની લીધું છે બધું કે તમે પોતે છો, તમારો જન્મ થયો છે, આ બધું કાઢી નાખો. તો મિત્રો, આપણે અગાઉ પણ કહ્યું હતું કે મારા મત મુજબ આ દુનિયાની અંદર 2 જ વિચારધારા છે. એક છે બુદ્ધિ કક્ષાની અંદરનું જીવન અને બીજું છે બુદ્ધિ કક્ષાથી પરનું જીવન. હવે પ્રોબ્લેમ એ થયો છે કે બુદ્ધિ કક્ષાની પર જઈને જે મહાપુરુષોએ વાતો કરી છે,
એ બુદ્ધિ કક્ષાની અંદર રહેલા માણસો સમજાવે છે, એટલે લોચા પડે છે. પૂરી આધ્યાત્મિક ધારા એક છલાંગ લગાવી દેવાની છે, પણ સામે શું થશે એનો ભય લાગે છે. એ તમારો ભય અને ડર કાઢવા જ સંતોએ એમના જીવનમાં જીવી બતાવ્યું છે. તો એમાં આપણા આજના માહોલમાં ધીરે ધીરે એ તરફ કેમ આપણે આગળ વધી શકીએ એ બાબતે જોઈએ. તો ઘણા બધા સંતોના ભજનોમાં આવે છે કે ભાઈ સત્ય 52ની બહાર છે. યાને કે તમારી જે વર્ણમાળા છે એમાં 52 અક્ષર છે અને સત્ય એની પણ બહાર છે. મતલબ એ થયો કે બુદ્ધિ કક્ષાની અંદર પેદા કરેલી વર્ણમાળા 52 અક્ષરવાળી આમાં કામમાં આવશે નહીં. એટલે હું તો કહું છું કે આ દુનિયાના 52 અક્ષર જ નહીં, પણ તમે જન્મથી લઈને આજ દિન સુધીમાં જે કાંઈ શબ્દ ભંડોળ ભેગું કર્યું છે એ બધું જ ભૂલી જાઓ. એનો અર્થ એ થયો કે તમારા જીવનમાં જે કાંઈ ઘટનાઓ ઘટે યા તો રૂટીન જીવન છે એમાંથી તમામ શબ્દો કાઢી નાખો. સારું નરસું રાત દિવસ ત્યાં સુધી કે આત્મા પરમાત્મા જેવા શબ્દો પણ તમે ભૂલી જાઓ. એકદમ કોરું કાગળ બની જાઓ. પછી તમે કેવી રીતે વર્ણન કરી શકો કે મને અનુભવ થયા કે ઝાટકા વાગ્યા કે મારી સાથે જીવનમાં સુખ મળ્યું કે દુઃખ મળ્યું. જો તમે આ કરશો, જો તમે આ બધા જ શબ્દો ભૂલી જશો તો એક ઝાટકે એ બધું જ પડી જશે. કોઈ પણ જીવનની ઘટનાને તમે શબ્દમાં મૂલવવાનું મૂકી દો. પછી જુઓ, આપણે ધ્યાનમાં ભૂલ આ જ કરીએ છીએ કે વાંચેલી અને સાંભળેલી બધી વાતો સાથે તમે ધ્યાનમાં બેસો છો. અને મન પછી એ વાતોને લઈને તમારી સાથે ચેડા કરવાનું ચાલુ કરે છે. જેમ કે તમે સાંભળ્યું હોય કે ધ્યાનમાં પ્રકાશ દેખાય, નાદ સંભળાય, એવું મગજમાં રાખીને બેસો એટલે મન તમને પ્રકાશ પણ બતાવી દે અને નાદ પણ સંભળાવી દે અને તમે ખુશ થઈ જાઓ. એટલે કહીએ છીએ મિત્રો કે ધ્યાન દરમિયાન કોઈ ધારણા લઈને ના બેસો. એકદમ નિપટ સત્ય બનીને બેસો. શબ્દોની માયાજાળમાંથી આપણે ઊંચા જ નથી આવતા. વાતો તો આપણે બહુ મોટી મોટી કરીએ છીએ. સત્ય 52ની બહાર છે ને આ ને તે ને. તો તમે 52માં ક્યાં માથા મારો છો? છોડી દો આ શબ્દોની માયાજાળને. અમુક ગુરુઓ તો શબ્દોમાં જ ભગવાનને સમજાવી દેતા હોય છે. એટલે એનો શિષ્ય જ્ઞાની બહુ બની જાય.
કોઈને પહોંચવા ના દે વાતોમાં, ફક્ત વાતોમાં, પણ ભીતરમાં સાચો ધ્યાની બની શકતો નથી. મારા ઉપર ઘણા ગુરુઓના શિષ્યોના પણ ફોન આવે છે કે આટલા વર્ષ થયા, 10 વર્ષ થયા, 15 વર્ષ થયા, અને એમને પાછું આધ્યાત્મિક જ્ઞાન બધું જ હોય, પણ એ ઉપર છેલ્લું જ્ઞાન જ હોય. એ એમણે સાંભળેલું અને વાંચેલું જ્ઞાન છે, પણ એમણે માણેલું જ્ઞાન નથી. તો એનો અર્થ એ થાય કે તમે જાણ્યું છે ઘણું બધું, પણ માણ્યું નથી. ઈડા, પિંગલા, સુષુમ્ણા, ચક્રો, પ્રાણ, પવન, બધું જ ભૂલી જાઓ તમે. આ બધા જ શબ્દોની માયાજાળ છે. સંતોએ કહ્યું છે ને કે ખેલ શબ્દ કા ખેલે ખેલ્યો, મન ના માર્યું લગાર. ખેલ શબ્દ કા ખેલે ખેલ્યો, મન ના માર્યું લગાર. જો જાણે શબ્દ કા ખેલા, જો જાણે શબ્દ કા ખેલા, તો માણે સુરતા કા મેલા. બીજી એક જગ્યાએ પણ સંતોએ કહ્યું છે કે શબ્દના માર્યા મરી ગયા, શબ્દે છોડ્યા રાજ. કંઈક સિંહાસન છોડ ચલા, કંઈક બંધાયા જંજીર. મિત્રો, ફક્ત શરીરને પકડીને બેસી જાઓ, બધું ઓટો સિસ્ટમથી ચાલુ થઈ જશે. કારણ કે તમારા કરે કાંઈ નહીં થાય. બસ તમે ફક્ત તમારા શરીર રૂપી વાસણને તપાવવા માટે ધ્યાનની ધૂણીમાં મૂકી દો. એટલું નાનું કામ જ કરો તમે. તમારું બાકી બધું એની જાતે થશે. તમારા કરે કાંઈ થશે નહીં. બસ જીવન પણ એમ જ છોડી દો, સંપૂર્ણ એના સહારે. જે થાય એ જોયા કરો ફક્ત. આ સેકન્ડમાં તમે માની લો કે તમે છો જ નહીં. પછી તમને લાગશે કે ભોં સરખી ભોં છે. મેકરણ દાદાએ કહ્યું છે ને, આ સેકન્ડમાં તમે નક્કી કરો કે તમારું જીવન પૂરું થઈ ગયું. હવે પછી તમે છો નહીં. તમારા બધા જ સંકલ્પ વિકલ્પ મટાડી દો. પછી તમે જુઓ. એટલે કબીર સાહેબ કહે છે કે મોહે દેખત આવે હાંસી, પાની મેં મીન પ્યાસી. તમે જેને શોધી રહ્યા છો, એ વાલા તમે પોતે જ છો. હવે તમારે તમને જોવા શું કરવું પડે? વિચારી જુઓ જરા. કાંઈ ના કરો તો તમે તમને જોઈ શકો. તમે તમારા તરફથી કાંઈ કરો નહીં. બસ જોયા કરો દૂર ઊભા રહીને. તમે જ નથી, પછી જે થાય એ ક્યાં સવાલ છે? મૂળ વાત એટલી યાદ રાખજો કે સ્થિર બ્રહ્મ હૈ સબસે ન્યારા. અને બીજું ખાસ યાદ રાખજો કે ધીરે ધીરે રેવણા, ધીરે સબ કુછ હોય. માળી ખેંચે ચોકડા, ઋતુ આવે ફળ હોય. તો મિત્રો, હવે 2-4 મિત્રોએ ફોનમાં એક જ સરખો સવાલ કરેલો, એની વાત કરી લઈએ કે ધ્યાનમાં બેઠા પછી પાછા તો અવાશે ને? ભાઈ,
આ તો કોઈ સવાલ છે? કોણ તમને ક્યાં લઈ જવાનું છે? હજી બેઠા નથી, બેસવાની શરૂઆત કરે છે. વિડિયો સાંભળીને ઈચ્છા થઈ ગઈ બેસવાની ધ્યાનમાં, પણ આ ડર એમને સતાવે છે કે ધ્યાનમાં બેઠા પછી ઉપર તો નહીં ચાલ્યા જવાય ને. વાલા, એટલું સહેલું હોત તો ઘેર ઘેર બુદ્ધ ના હોત. કરોડોમાં એકાદ બુદ્ધ, એકાદ મહાવીર શું કામ પેદા થાત? એટલે બીજા પણ મિત્રોને જો આવો ભય હોય તો એ કાઢી નાખજો. એમ કાંઈ થોડા તમે ઉડી જવાના છો. બિંદાસ ધ્યાન કરો. એટલી બધી નવરાશ હજી અસ્તિત્વને નથી કે તમને એટલા જલ્દી ઉપાડી જશે. આપણા બધા વિડીયો એકવાર શાંતિથી સાંભળી લો, એટલે તમારો ડર દૂર થઈ જશે. વર્ષો અને જન્મો જતા રહે છે લોકોના, અને તમે યાર એક બેઠકે ઉડી જવાની વાતો કરો છો. અને ધારો કે એવું થઈ પણ ગયું તો પણ તમારો રીબર્થ થશે, તમારો નવો જન્મ થશે. તમે મરી નહીં જાઓ. અને એ જન્મ પણ પાછા આના આ જ ખોડિયામાં થશે. એટલે એવી કોઈ ચિંતા મગજમાં રાખો નહીં. એ બધા ડર દૂર કરી નાખો અને ધ્યાનમાં શાંતિથી બેસો. એટલું સહેલું નથી ભાઈ ઉડી જવાનું. એટલે તો કહીએ છીએ કે ધારણા ધરજો ધીરજની. બીજા અમુક ઘણા મિત્રોનો એવો આગ્રહ હતો કે હું હા પાડું કે ના પાડું, પણ મળવા આવવું છે. ભાઈ, મટવામાં જે મજા છે ને એ મળવામાં નથી વાલા. આપણી ચેનલનો આશય જ એ છે કે તમારા ભટકાવ બંધ થાય. તોય તમારે મળવા આવવું છે. મગજમાંથી એ કાઢી નાખો કે કોઈને મળીને તમે તમારો પોતાનો ઉદ્ધાર કરી લેશો. અપદીપો ભવ, તમે જાતે જ તમારો દીવો થાવ. નોધારા બનીને જ આ યુદ્ધ લડી શકશો. કોઈના ખોખલા સહારાની આશાથી કશું નહીં થાય. એટલે મળવાની વાત મૂકો અને મટવાની વાત રાખો. અને જે દિવસ મટી જશો ને એ દિવસ આપણે બંને સામ સામે ઊભા હઈશું. ત્યાં સમય અને અંતર મટી જશે વાલા. એ મિલનની આશા છે મને. બાકી એક મનુષ્ય જેનામાં સમસ્ત જગતનો તાત બેઠો હોય, એ મારી પાસે કોઈ દાસ ભાવે આવે એ મને જરાય પોસાય એમ નથી. તમે ભલે કહો કે મિત્ર ભાવે મળીશું, પણ તમારા અંતસના ઊંડાણમાં તમારો એક ભાવ હોય છે કે કોઈ મહાપુરુષને મળવા જઈ રહ્યા છીએ. પણ એટલું મોટું પાપ હું કદી કરી શકું નહીં. એટલે મહેરબાની કરીને ઘરના ખૂણે એને આવવા મજબૂર કરો.
જીવનના બધા ભટકાવ બંધ કરી દો અને ભીતરમાં એટલા ઊંડા ઉતરી જાઓ કે તમે તમને પોતાને પ્રણામ કરી શકો. મિત્રો, હું ફક્ત અવાજનો ઉજાસ છું. હું ફક્ત અવાજનો ઉજાસ છું, છતાં હું દાસનો પણ દાસ છું. મળીશું જરૂર વાલા. ભીતરની ભીડ ભાગજો. હંમેશા તમારી આસપાસ છું. શબ્દની હું મારીશ એવી કટારી કે ક્યાંય બેસવા મળશે નહીં અટારી. શબ્દની હું મારીશ એવી કટારી કે ક્યાંય બેસવા મળશે નહીં અટારી. વીંધી નાખીશ આર પાર તમને વાલા. કોઈ સર્જરી મારી શકશે નહીં તાળા. તો અંતમાં કોઈ પણ આવી આધ્યાત્મિક મૂંઝવણ હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે. એમાં વોટ્સઅપ નથી એટલે સીધો ફોન કરી દેવો. તમારી અંદર બેઠેલા અલખને મારા હૃદયથી પ્રણામ. તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં.